વંદે ગુજરાત. નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારું નામ PM વગેજા છે. IIT અમરેલીમાં ઇલેક્ટ્રિશિયન ટ્રેડમાં ફરજ બજાવું છું. આજે હું તમને IITમાં ચાલતા ઇલેક્ટ્રિશિયન ટ્રેડના લેસન ચોથા સેમેસ્ટરનું જે ન્યુક્લિયર પાવર સ્ટેશન વિશે તમને તાલીમ સહ માર્ગદર્શન આપીશ. તો મિત્રો, આપણે PPPથી શરૂઆત કરીએ. લેસન નંબર 26 ન્યુક્લિયર પાવર સ્ટેશન. લેસનના મુખ્ય મુદ્દા છે આજના. પહેલો છે પરિચય, ત્યાર પછી અણુનું બંધારણ, ત્રીજું છે ન્યુક્લિયર કાર્યશક્તિનો સિદ્ધાંત, ચોથો મુદ્દો છે ન્યુક્લિયર ફિશન, પાંચમો છે ચેઇન રિએક્શન, છઠ્ઠો મુદ્દો ન્યુક્લિયર મોટરેટરનું કાર્ય, સાતમો મુદ્દો છે ન્યુક્લિયર પાવર સ્ટેશનના મુખ્ય એલિમેન્ટ, ત્યાર પછી આઠમો મુદ્દો સ્થળની પસંદગીના મુદ્દાઓ, ત્યાર પછી ફાયદા અને ગેરફાયદાઓ, દસમો મુદ્દો ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં લેવી પડતી સાવધાની, ત્યાર પછી ભારતમાં આવેલા પાવર સ્ટેશનો, ત્યાર પછી પ્રશ્નોત્તરી. તો આપણે એક પછી મુદ્દા આપણે લેસનમાં લેતા જઈશું. તો પરિચય. ન્યુક્લિયર એનર્જી એટલે પદાર્થના અંદર રહેલી એટોમિક ઉર્જા, જેને આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર કરીએ છીએ. તેવા પાવર સ્ટેશનને ન્યુક્લિયર પાવર સ્ટેશન કહે છે. તો અણુનું બંધારણ તમે જોવો છો ઇમેજ ઉપર કે અણુના બંધારણમાં ન્યુક્લિયસની અંદર એટલે કે કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે, અને બહારની જે કક્ષાઓ હોય છે એમાં ઇલેક્ટ્રોન હોય છે. તો અણુના બંધારણનું આપણે વિગતવાર લઈએ તો પ્રોટોનની સંખ્યાને એટોમિક નંબર કહે છે, જેને કેપિટલ Z થી એની સંજ્ઞા છે દર્શાવાય છે. ન્યુટ્રોનની સંખ્યાને N થી દર્શાવાય છે. પ્રોટોનની સંખ્યા બરાબર ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે, એટલે કે ન્યુક્લિયસમાં જેટલા પ્રોટોન હોય એટલી ઇલેક્ટ્રોનની સંખ્યા હોય છે. પ્રોટોન અને ન્યુટ્રોનના સરવાળાને માસ નંબર કહેવામાં આવે છે, જેને કેપિટલ A થી દર્શાવાય છે. તો યુરેનિયમનું બંધારણ, આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ફ્યુઅલ તરીકે યુરેનિયમ વાપરવાનું છે, તો એનું બંધારણ આપણે સમજવાનું છે. તો યુરેનિયમનું બંધારણ છે, એમાં પ્રોટોનની સંખ્યા 92 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ એના જેટલી જ 92 છે, જ્યારે ન્યુટ્રોનની સંખ્યા 235 - 92, એટલે કે માસ નંબર માઇનસ એટોમિક નંબર કરો એટલે તમારે ન્યુટ્રોનની સંખ્યા મળી જાય, જે 143 ન્યુટ્રોન છે. તો બંધારણમાં તમે જુઓ તો ન્યુક્લિયસની અંદર મેં તમને થોડી વાર પહેલાં જ સમજાવ્યું કે ન્યુટ્રોન 143 થી 146 હોય છે, પ્રોટોન 92 હોય છે, અને ઇલેક્ટ્રોન પણ 92 હોય છે. તો આ યુરેનિયમનું બંધારણ છે અણુનું. તમે જોઈ શકો એનું એનર્જી લેવલ એટલે કે 7 છે, એની કક્ષાઓ કેટલી છે? ટોટલ 7. પ્રોટોન અંદર 92 છે, ન્યુટ્રોન 146 છે, અને ઇલેક્ટ્રોન 92 છે. આઇસોટોપ. હવે ઘણી વખત એક જ એલિમેન્ટમાં સમાન ભૌતિક ગુણધર્મ ધરાવતા પરંતુ ન્યુટ્રોનની ઓછી વધતી સંખ્યા ધરાવતા એટમ હોય છે. જેમ કે ઓક્સિજનનો અણુ છે, તેમાં ન્યુટ્રોનની સંખ્યા વધઘટ થતી હોય એટલે કે વધતી હોય, પણ પ્રોટોનની અને ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ સરખી હોય. તો એવા બધા એટમને એના આઇસોટોપ કહેવામાં આવે છે. તેવી રીતે ઓક્સિજનના જો આઇસોટોપ છે, એવી રીતે યુરેનિયમના પણ આઇસોટોપ છે. તો તેવી રીતે યુરેનિયમમાં પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા 92 છે, પણ એના ન્યુટ્રોનની સંખ્યા વધઘટ થાય છે. તો પહેલામાં એનો માસ નંબર 235 છે, બીજા ન્યુટ્રોનમાં 238 છે, અને એના પછીના યુરેનિયમનો માસ નંબર 234 છે. આમ એક જ એટોમિક નંબર ધરાવતા પરંતુ અલગ અલગ માસ નંબર ધરાવતા એલિમેન્ટને એના આઇસોટોપ કહેવામાં આવે છે. હવે પરમાણુનું દળ. તો પરમાણુ દળમાં ઇલેક્ટ્રોનનું વજન છે 9.1 × 10⁻21 kg, જ્યારે પ્રોટોન એટલે કે પ્લસ જે પોઝિટિવ ચાર્જ ધરાવે છે એનો જે દળ છે 1.67 × 10⁻−27 જે કેજીમાં માપવામાં આવે, જ્યારે ન્યુટ્રોનનું વજન છે 1.67 × 10⁻−27 kg. તો આમ ઇલેક્ટ્રોનનું દળ પ્રોટોન અથવા ન્યુટ્રોન કરતાં 1/1840 ભાગનું હોય છે. તો ન્યુક્લિયર કાર્યશક્તિનો સિદ્ધાંત આપણે જોઈએ તો એનર્જી કન્ઝર્વેશનના નિયમ અનુસાર કાર્યશક્તિને ઉત્પન્ન કરી શકાતી નથી, તેમાં શક્તિનો નાશ નથી થતો, પરંતુ તેને એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરવામાં આવે છે. તો આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ન્યુક્લિયસની જે એનર્જી છે એને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાની છે, એટલે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એને રૂપાંતર કરવાની છે. તો ન્યુક્લિયર કાર્યશક્તિના સિદ્ધાંતની અંદર એનું સૂત્ર જોઈએ તો E = mc². તો E બરાબર પદાર્થમાં સંગ્રહાયેલી કાર્યશક્તિ જે જૂલમાં છે, m બરાબર પદાર્થનું વજન જે કિલોગ્રામમાં છે, અને c એટલે પ્રકાશનો વેગ, તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. એટમમાં ઉત્પન્ન થતી ઉર્જા
હવે એક એટોમિક માસ યુનિટમાં ઉત્પન્ન થતી ઉર્જા E બરાબર mc². તો 1 ગુણ્યા 66 ગુણ્યા 10⁻⁻27 ઘાત છે કેજીમાં, એને ગુણ્યા 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ, તો બરાબર 14.94 ગુણ્યા 10⁻11 ઘાત જે જૂલમાં ઉત્પન્ન થાય છે. હવે અણુ ઉર્જાનો એકમ, અણુ ઉર્જા કેમાં માપવામાં આવે તો એને ઇલેક્ટ્રોન વોલ્ટમાં માપવામાં આવે છે. 1 EV એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે 1 ઇલેક્ટ્રોનનું પોટેન્શિયલ 1 વોલ્ટ જેટલું ઓછું થાય ત્યારે તેને મેળવેલ એનર્જી. તો 1 EV બરાબર 1.602 ગુણ્યા 10⁻19 જૂલ. માટે 1 AMUની ઇક્વિવેલન્ટ એનર્જી જે 14.94 ગુણ્યા 10⁻11 ઘાત જૂલ અથવા 932.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ હોય છે. તો ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં વપરાતા ફ્યુએલ એટલે કે સામાન્ય રીતે તમે થર્મલ પાવર સ્ટેશનમાં કોલસો ઓઇલ ગેસ વપરાતું, એમ હાઇડ્રો પાવર સ્ટેશનમાં પાણીની પોટેન્શિયલ એનર્જી વપરાતી, તેમ ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં જે ફ્યુએલ વપરાય છે તે 3 હોય છે. એક છે યુરેનિયમ 235, યુરેનિયમ 233 અને પ્લુટોનિયમ 239. ન્યુક્લિયર ફિશન એટલે જે રિએક્ટરની અંદર ન્યુક્લિયર ફિશન દ્વારા પ્રક્રિયા કરવામાં આવે છે, જેમાંથી હીટ મેળવવામાં આવે છે, એને પ્રક્રિયાને ન્યુક્લિયર ફિશન કહેવામાં આવે છે. તો એને આપણે વ્યાખ્યામાં લઈએ તો જ્યારે હેવી ન્યુક્લિયસને સ્લો ન્યુટ્રોન વડે બોમ્બાર્ડ કરવામાં આવે છે ત્યારે ઓછા માસ નંબરવાળા 2 એલિમેન્ટ પેદા થાય છે, સાથે ફ્રી ન્યુટ્રોન તથા ઘણી એનર્જી રિલીઝ થાય છે. આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફિશન કહેવામાં આવે છે. જ્યારે યુરેનિયમના ન્યુક્લિયસને સ્લો ન્યુટ્રોન વડે બોમ્બાર્ડ કરવામાં આવે ત્યારે ફિશન પ્રોડક્ટ તરીકે બેરિયમ જેનો માસ નંબર છે 141 અને ક્રિપ્ટોન જેનો માસ નંબર 92 છે તથા 3 ફ્રી ન્યુટ્રોન પેદા થાય છે, સાથે ઘણી એનર્જી રિલીઝ થાય છે. તો આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફિશન કહેવામાં આવે છે. તો ફિશન પ્રક્રિયાનું સૂત્ર આપણે જોઈએ તો યુરેનિયમનો અણુ છે 235 વાળો, એને પ્લસ ન્યુટ્રોન બોમ્બાર્ડ કરવામાં આવે છે ત્યારે જે પ્રક્રિયા થાય છે એનું પરિણામ મળે છે, એમાં બેરિયમ પ્લસ ક્રિપ્ટોન મળે છે, સાથે 3 ન્યુટ્રોન મળે છે અને સાથે ફ્રી એનર્જી મળે છે, અને જે એનર્જીનું આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાનું છે. તો આ પ્રક્રિયાને કારણે એક એટોમિક માસ યુનિટમાં 932.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ઉત્પન્ન થાય. ન્યુક્લિયર ફિશનની તમે ઇમેજ જોઈ શકો છો કે સ્લો ન્યુટ્રોન 235 યુરેનિયમ જે માસ નંબર ધરાવે છે એની ઉપર બોમ્બાર્ડ કરવાનો થાય છે. તો એ ન્યુટ્રોન બોમ્બાર્ડ થાય છે એટલે ન્યુક્લિયસના 2 ભાગ પડે છે, યુરેનિયમના ન્યુક્લિયસના 2 ભાગ પડે છે. તેમાં જે ફિસાઇલ મટીરિયલ તરીકે મળે છે તે બેરિયમ અને ક્રિપ્ટોન મળે છે, પણ સાથે તમને એનર્જી મળે છે, જે એનર્જીને આપણે ઇલેક્ટ્રિકલ એનર્જીમાં છેલ્લે કન્વર્ટ કરવાની છે, અને સાથે 3 ફ્રી ન્યુટ્રોન મળે. તો આ પ્રક્રિયાને ન્યુક્લિયર ફિશન કહેવામાં આવે છે. હવે ન્યુક્લિયર ફિશન પ્રક્રિયાનો આપણે વિડીયો જોઈએ. 2 યુરેનિયમના અણુ છે અલગ અલગ માસ નંબર ધરાવતા, યુરેનિયમ 235 અને યુરેનિયમ 238નો 2 ન્યુક્લિયસ છે. તો આપણે જે જોઈ રહ્યા છે એ ન્યુક્લિયર ફિશનની પ્રક્રિયા છે, જે સ્ટેબલ કરી નાખેલા છે. એટલે કે એનર્જી રેડિએક્ટિવ એની 1 થી 5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. જ્યારે એનો વિસ્ફોટ થાય છે એટલે કે એમાંથી ફિશન પ્રક્રિયા થાય ત્યારે એનર્જી રેડિયેશન થાય છે 1.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ મળે છે. જે આ વૈજ્ઞાનિક છે તેને આપણે સંશોધન, ઓટો હેન નામ છે, એને સંશોધન કરેલું છે. 235 માસ નંબર ધરાવતો યુરેનિયમ તે જ્યારે બ્રેકિંગ થાય છે ત્યારે બરાબર આ 2 વૈજ્ઞાનિકે ત્યારે ફિશન પ્રક્રિયાનું જે સંશોધન કરેલું છે. હવે સ્લો ન્યુટ્રોન 235ના ન્યુક્લિયસ છે એને અથડાવવામાં આવે છે, જે બોમ્બાર્ડ કરવામાં આવે છે, જે સ્લો ન્યુટ્રોન એની ગતિ એકદમ ધીમી હોય છે. જે ન્યુક્લિયર ફિશન પ્રક્રિયાનો તમે વિડીયો નિહાળી રહ્યા છો. થોડી વારમાં તમારે સ્લો ન્યુટ્રોન એ આખી ફિશન પ્રક્રિયાને બોમ્બાર્ડ કરશે. એ સ્લો ન્યુટ્રોન બોમ્બાર્ડ કર્યો એટલે 235ના જે માસ નંબર થતા એના 2 ભાગ પડ્યા, બેરિયમ અને ક્રિપ્ટોન, અને સાથે તમને 3 ન્યુટ્રોન મળ્યા, અને સાથે એનર્જી રિલીઝ થઈ. જે એનર્જી રિલીઝ થઈ એને ઇલેક્ટ્રિકલ એનર્જીમાં કન્વર્ટ કરવાની છે. સાથે આલ્ફા, બીટા અને ગેમા વિકિરણ રેડિયેશન પણ થાય છે. જે બેરિયમ અને ક્રિપ્ટોન છે એ વધારાના એલિમેન્ટ છે, જેમાં બેરિયમમાં 56 પ્રોટોન છે
અને ક્રિપ્ટોનમાં 36 પ્રોટોન છે. જે 3 ન્યુટ્રોન તમને ફ્રી મળે છે. એ 3 ન્યુટ્રોન આગળની પ્રક્રિયા વધારવામાં મદદરૂપ થાય છે. હવે બેરિયમમાં 141 ન્યુટ્રોન છે, જ્યારે ક્રિપ્ટોનમાં ન્યુટ્રોન છે એ 92 છે. તો 141 પ્લસ 92 થાય તો 233 થાય. જ્યારે જે યુરેનિયમનો અણુ છે એમાં 236 ન્યુટ્રોન છે. તો 3 ન્યુટ્રોન જે વધ્યા એ ફ્રી ન્યુટ્રોન થયા. એ ફ્રી ન્યુટ્રોન આગળની પ્રક્રિયા વધારવામાં મદદરૂપ થાય છે. તમે સૂત્ર ઉપરથી જોઈ શકો છો કે જે એનર્જી રિલીઝ થઈ એ 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉત્પન્ન થઈ. જે સ્લો ન્યુટ્રોન અત્યારે બોમ્બાર્ડ કરવામાં આવે છે 235 માસ નંબર ધરાવતા યુરેનિયમ, 235 સાલે 236 જે તમે જોઈ શકો છો. બેરિયમમાં અત્યારે 141 માસ નંબર છે અને ક્રિપ્ટોનમાં 92 છે, અને 3 ન્યુટ્રોન તમને ફ્રી મળે છે. એ 3 ન્યુટ્રોન આગળની પ્રક્રિયામાં ફિશન પ્રક્રિયામાં વધારો કરે છે. જે 3 ન્યુટ્રોન છે એ આગળના બીજા 3 ન્યુક્લિયસને બોમ્બાર્ડ કરે છે. તો 3માંથી સીધા 9 ન્યુટ્રોન ફ્રી મળે છે. આ રીતે સીધો જો કંટ્રોલિંગ કરવામાં ન આવે તો સીધો વિસ્ફોટ થવાની શક્યતા છે. જે અણુબોમ્બ બને છે તે સીધો આવી રીતે વિસ્ફોટ થાય છે. 1માંથી 3, 3માંથી 9, 9માંથી 27, એવી રીતે 3 ગણા ન્યુટ્રોન વધતા જાય છે અને વિસ્ફોટ થાય છે. પણ આ પ્રક્રિયા આપણે કંટ્રોલ થઈ શકે એવી છે, એટલે આપણે એને પરમાણુ રિએક્ટરમાં આપણે ઉપયોગ કરીને એનો પાવર ઉત્પાદન કરીએ છીએ. તમને જે તસવીરમાં દેખાય છે પરમાણુ રિએક્ટર છે. જે 1 કિલોગ્રામ યુરેનિયમમાંથી ઉત્પન્ન થતી ઉર્જા, તો 1 કિલોગ્રામ યુરેનિયમના ફિશનમાંથી 4500 ટન કોલસો બળે તેટલી ઉર્જા ઉત્પન્ન કરી શકાય છે. તો તમે તાલીમાર્થી મિત્રો જાણો કે 4500 ટન કોલસો હોય એને 1 કિલોગ્રામ જેટલી બંનેમાંથી સરખી ઉર્જા ઉત્પન્ન થાય છે. તો કેટલી બધી ઉર્જા ઉત્પન્ન થતી છે એ તમે જાણી શકો છો. તો હવે ચેઇન રિએક્શન એટલે કે પાવર સ્ટેશનમાં આગળ પ્રક્રિયા વધારવામાં આવે છે. તો ચેઇન રિએક્શનથી કઈ રીતે પ્રક્રિયા આગળ વધે છે? તો યુરેનિયમ 235ના હેવી ન્યુક્લિયસને સ્લો ન્યુટ્રોન વડે બોમ્બાર્ડ કરવામાં આવે છે, જે તમે આખા વિડીયોમાં નિહાળ્યું. ત્યારે તેનું વિભાજન થાય, પરિણામે ઓછા માસ નંબર ધરાવવાળા 2 એલિમેન્ટની જોડ જે ક્રિપ્ટોન અને બેરિયમ તરીકે ઓળખાય છે તથા 3 ફાસ્ટ ન્યુટ્રોન મળે છે. આ 3 ન્યુટ્રોનમાંથી દરેક ન્યુટ્રોન બીજા એક યુરેનિયમ 235ના દરેક ન્યુક્લિયસનું વિભાજન કરે છે, અને દરેક વિભાજનમાં 3 ન્યુટ્રોન મળે છે. આમ યુરેનિયમ 235ના ન્યુક્લિયસનું વિભાજન થાય તેને ચેઇન રિએક્શન કહેવામાં આવે. તો આ ચેઇન રિએક્શનનું ઇમેજ છે, તમે જોવો છો કે આ મોડરેટર છે એ ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો બનાવે છે, અને યુરેનિયમના 235ના અણુને બોમ્બાર્ડ કરવામાં આવે ત્યારે બેનું ફિશન થાય છે. એ ફિશન થયા પછી 3 ન્યુટ્રોન મળે છે. આ 3 એ મોડરેટર પાછો એને સ્લો બનાવે છે, એટલે એનાથી આગળ પ્રક્રિયા વધે છે. એ 3માંથી ફરીવાર પાછા 9 ન્યુટ્રોન મળે છે. આવી રીતે પ્રક્રિયા ધીમે ધીમે આગળ વધતી જાય છે, અને કંટ્રોલ કરવા માટે કંટ્રોલ રોડનો ઉપયોગ થાય છે. આ તસવીરમાં તમે ચેઇન રિએક્શનની પ્રક્રિયા જોઈ શકો છો કે યુરેનિયમનો અણુ છે 236 માસ નંબર ધરાવતો, બેરિયમ અને ક્રિપ્ટોન એમાં સ્લો ન્યુટ્રોન અથડાવ્યા, ત્યાર પછી એ બેરિયમ અને ક્રિપ્ટોન ઉત્પન્ન થયા, એમાંથી 3 ન્યુટ્રોન મળ્યા, અને બીજા 3 ન્યુક્લિયસ યુરેનિયમના છે એનું વિભાજન કરે છે. આવી રીતે ચેઇન રિએક્શન આગળ શરૂ રહે છે અને હીટ ઉત્પન્ન થયા કરે છે. તો હવે મોડરેટરનું કાર્ય, તો યુરેનિયમ 235 છે જે માસ નંબર ધરાવે છે, અને યુરેનિયમ 238 માસ નંબર ધરાવે છે, જેને નેચરલ યુરેનિયમ તરીકે ઓળખવામાં આવે. તો એનું પ્રમાણ 99.23% હોય છે. તો યુરેનિયમ 238 ફાસ્ટ ન્યુટ્રોનને એબ્સોર્બ કરવાનો ગુણધર્મ ધરાવે છે. જો ફાસ્ટ ન્યુટ્રોન એબ્સોર્બ થાય તો પ્રક્રિયા આગળ વધતી નથી. તેથી યુરેનિયમ 235ના ન્યુક્લિયસના વિભાજન વડે ફાસ્ટ ન્યુટ્રોન યુરેનિયમ 238ના એટમ વડે એબ્સોર્બ થાય છે. પરિણામે બાકીના યુરેનિયમ 235ના ન્યુક્લિયસનું વિભાજન થઈ શકતું નથી અને ચેઇન રિએક્શન બંધ થઈ જાય છે. પરંતુ જો કોઈ રીતે ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો બનાવવામાં આવે તો આ સ્લો ન્યુટ્રોન 238 યુરેનિયમ વડે એબ્સોર્બ થતા નથી, અને આ સ્લો ન્યુટ્રોન બીજા યુરેનિયમ 235 ન્યુક્લિયસનું વિભાજન કરી શકે છે અને ચેઇન રિએક્શન ચાલુ રહી શકે છે. ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો બનાવવાનું કામ મોડરેટર દ્વારા કરવામાં આવે છે. તો મોડરેટર એ ઓછા એટોમિક નંબરવાળું એલિમેન્ટ છે. કાર્બન, ગ્રેફાઇટ, હેવી વોટર વગેરે મોડરેટર તરીકે વાપરવામાં આવે છે. તો મોડરેટરનું કાર્ય તમે જોઈ શકો છો કે સ્લો ન્યુટ્રોન છે એ આપણે યુરેનિયમના અણુને બોમ્બાર્ડ કર્યો એટલે યુરેનિયમના અણુનો વિસ્ફોટ થયો. ત્યાર પછી જે 3 ફાસ્ટ ન્યુટ્રોન મળ્યા એ ફાસ્ટને હવે સ્લો બનાવવા પડે છે.
કારણ કે યુરેનિયમ 238 દ્વારા એ એબ્સોર્બ થાય છે એટલે પ્રક્રિયા બંધ પડે. પણ પ્રક્રિયાને શરૂ રાખવા માટે આપણે વચ્ચે મોડરેટર રાખ્યું, તો મોડરેટર એ ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો બનાવે છે. ફરીવાર સ્લો ન્યુટ્રોન બીજા અણુ છે યુરેનિયમના, એને ફરીવાર વિસ્ફોટ કરે કે ફિશન દ્વારા એના ભાગ કરે છે, અને ફરીવાર એ મોડરેટર એની પ્રક્રિયાને આગળ વધારે છે. આ મોડરેટર છે એ સ્લો ન્યુટ્રોનને ફાસ્ટ બનાવવાનું કામ કરે છે. ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો બનાવવાનું કામ કરે છે. તો હવે ન્યુક્લિયર પાવર સ્ટેશનના મુખ્ય એલિમેન્ટ આપણે જોઈએ તો આપણે એક એક રિએક્ટર જે બધા એલિમેન્ટ છે ને એક પછી એક સમજતા જઈએ. તો પહેલાં તમને રિએક્ટર, બીજું છે સ્ટીમ જનરેટર, ત્રીજું છે ટર્બાઇન, ચોથું છે જનરેટર, પાંચમું એલિમેન્ટ છે કન્ડેન્સર, છઠ્ઠું એલિમેન્ટ છે કુલિંગ ટાવર, અને સાતમું છે સ્વિચયાર્ડ. તો પેલું રિએક્ટર છે, તો રિએક્ટરની અંદરના મુખ્ય એલિમેન્ટ જે ઘટકો કહેવાય એમાં છે પેલું કોર, બીજું છે મોડરેટર, ત્રીજું છે કંટ્રોલ રોડ, ચોથું છે રિફ્લેક્ટર, પાંચમું શિલ્ડ, અને છઠ્ઠું છે કુલન્ટ. તો કોર છે, તો તાલીમાર્થી મિત્રો કોર ન્યુક્લિયર ફ્યુએલની બનેલી હોય છે, કાં તો યુરેનિયમ 238, યુરેનિયમ 235 અથવા પ્લુટોનિયમની બનેલી હોય છે. યુરેનિયમના બ્લોક પર એલ્યુમિનિયમનું ક્લેડિંગ કરવામાં આવે છે, જે તમે આગળ તસવીરમાં આગળ જોઈ શકશો. જે પેલેટ છે એની અંદર યુરેનિયમ રાખેલો હોય છે, અને એક પછી એક ફ્યુએલ રોડ છે એ આખા એસેમ્બલી કરવામાં આવે છે, જે એની અંદર યુરેનિયમ રહેલું હોય છે. તો આ તમે જોઈ શકો છો કે આ ન્યુક્લિયર રિએક્ટરની અંદર એક આ બધા છે એ ફ્યુએલ રોડ છે, એલ્યુમિનિયમ ક્લેડિંગ કરેલા, અને એની અંદર યુરેનિયમ જે ન્યુક્લિયર પાવર સ્ટેશનનું જે ફ્યુએલ છે તે અંદર ભરેલું હોય છે. આમાં તમે જોઈ શકો છો ફ્યુએલ રોડ જે તસવીરમાં. ત્યાર પછી છે મોડરેટર. તો આગળ આપણે જાણ્યું ચેઇન રિએક્શનની પ્રક્રિયામાં મોડરેટર છે એ સ્લો ન્યુટ્રોનને ફાસ્ટ કરે છે. કે મોડરેટરનો ઉપયોગ ન્યુક્લિયર ફિશનને લીધે ઉત્પન્ન થતા ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો બનાવવા માટે થાય છે. ગ્રેફાઇટ અથવા હેવી વોટરનો ઉપયોગ મોડરેટર તરીકે થાય. એટલે મોડરેટર તરીકે જે પદાર્થ વપરાય છે એ ગ્રેફાઇટ અથવા હેવી વોટર હોય છે. તમે જોઈ શકો રિએક્શનની પ્રક્રિયા છે. ન્યુટ્રોનને એટમ વડે બોમ્બાર્ડ થયો ત્યારે જે ફાસ્ટ ન્યુટ્રોન મળ્યા એને હેવી વોટરની મદદથી સ્લો બનાવી દીધા છે. એટલે હેવી વોટર વચ્ચે આવી ગયું એટલે ફાસ્ટ ન્યુટ્રોન સ્લો બન્યા. એટલે યુરેનિયમ 238 દ્વારા એબ્સોર્બ થતા નથી અને પ્રક્રિયા આગળ વધે છે. હવે કંટ્રોલ રોડ. હવે તમે જાણો છો કે આ પ્રક્રિયા જો કંટ્રોલ ન થાય તો પરમાણુ બોમ્બ જ એક પ્રકારનો, પણ આ પ્રક્રિયાને પાવર સ્ટેશનમાં કંટ્રોલ કરવી ખૂબ જ જરૂરી છે. તો કંટ્રોલ રોડ જે પ્રક્રિયા છે ફિશનની એને કંટ્રોલ કરે છે. તો કંટ્રોલ રોડનો ઉપયોગ ચેઇન રિએક્શનનું કંટ્રોલિંગ કરવા માટે થાય છે. આ માટે કેડમિયમ કે બોરોનનો ઉપયોગ કરવામાં આવે છે. તેનો ગુણધર્મ ન્યુટ્રોનને એબ્સોર્બ કરવાનો છે. આ રોડ કોરમાં ઓછા વધતા દાખલ થઈ શકે તે પ્રમાણે યાંત્રિક રચના કરવામાં આવે છે. એટલે કે રોડ સંપૂર્ણ દાખલ કરી દેવામાં આવે તો ચેઇન રિએક્શન બંધ થાય છે, અને રોડ બહાર કાઢી લેવામાં આવે તો ચેઇન રિએક્શન વધારે થાય છે. જો બધા જ રોડ સંપૂર્ણપણે રિએક્ટરમાં દાખલ કરવામાં આવે તો બધા જ ન્યુટ્રોન એબ્સોર્બ થઈ જાય છે અને ચેઇન રિએક્શન બંધ થાય. એટલે કે પાવર સ્ટેશન જો બંધ જ કરવું હોય, એટલે કે મેન્ટેનન્સ દરમિયાન, તો બધા ન્યુટ્રોનને એબ્સોર્બ કરવા માટે કંટ્રોલ રોડ દાખલ કરવા પડે છે. બધા જ રોડને બહાર કાઢવામાં આવે તો રિએક્શન ઝડપથી થાય છે, અને રોડને ઓછા વધતા દાખલ કરવાથી રિએક્શનનો કંટ્રોલ થાય છે. આ કાર્ય ઓટોમેટિકલી કરવામાં આવે. એટલે કે પાવર સ્ટેશન ઉપર જો પાવરનો લોડ વધી જાય તો ચેઇન રિએક્શનની પ્રક્રિયા જે કંટ્રોલ રોડ મદદથી કંટ્રોલિંગ થાય છે. તો આમાં તમે કંટ્રોલિંગ ચેઇન રિએક્શનનું જોઈ શકો છો કે આ આખી ન્યુક્લિયર રિએક્ટર છે તમે જોઈ શકો છો. આમાં જે ન્યુક્લિયર રોડ છે એ આ દેખાય છે તમને, અને આ કંટ્રોલ રોડ નીચે છે. આ કંટ્રોલ રોડ અત્યારે બહાર રાખેલા છે, એટલે કે એની અંદર આ પ્રક્રિયા શરૂ છે. હવે તમારે બંધ કરવી હોય તો કંટ્રોલ રોડને અંદર દાખલ કરી દેવા પડે. દાખલ કરેલા છે એટલે ચેઇન રિએક્શન એકદમ અટકી જાય છે, કારણ કે ન્યુટ્રોન છે એ એબ્સોર્બ થાય છે. હવે રિફ્લેક્ટર. કે ન્યુક્લિયર રિએક્શનને લીધે પેદા થતા ન્યુટ્રોન રિએક્ટરની બહાર નીકળી જઈ શકે છે. બહાર નીકળી ન જાય અને રિએક્ટરમાં પાછા આવે તે માટે લોખંડની પ્લેટનું આવરણ રાખવામાં આવે છે, જેથી ફાસ્ટ ન્યુટ્રોન અથડાઈને પાછા રિએક્ટરમાં આવે છે. એટલે કે ન્યુક્લિયર રિએક્ટરની અંદર ચારે બાજુ પ્લેટ રાખેલી હોય લોખંડની, એટલે જે ફાસ્ટ ન્યુટ્રોન છે એ અથડાઈને રિટર્ન આવે, નહીંતર રિએક્ટરની બહાર નીકળે છે. શિલ્ડ. ખાસ અગત્યનું છે શિલ્ડ, કારણ કે રિએક્શનને પરિણામે આલ્ફા, બીટા અને ગામા કિરણોના રેડિયેશનને એબ્સોર્બ કરવા માટે
અને બહાર જતાં રોકવા માટે શિલ્ડનો ઉપયોગ. શિલ્ડ એટલે એક પ્રકારની દિવાલ કોન્ક્રીટની, જે રિએક્ટરની અંદર 3 મીટરથી પણ જાડી દિવાલ બનાવવામાં આવે છે. અત્યંત જરૂરી છે, કારણ કે રેડિયેશન સજીવ સૃષ્ટિના અસ્તિત્વ માટે ખતરારૂપ છે. થોડું પણ રેડિયેશન થાય એ નુકસાનકારક છે. આ માટે રિએક્ટરની ફરતે કોન્ક્રીટની 3 મીટર કરતાં પણ વધારે દિવાલ રચવામાં આવે છે. આ કોન્ક્રીટમાં બોરોન ઉમેરવામાં આવે છે, જેથી રેડિયેશન એબ્સોર્બ થાય. આ બોરોન પદાર્થ મિત્રો એવો છે કે જે રેડિયેશનને એબ્સોર્બ કરે છે. તમને યાદ હશે 3 વર્ષ પહેલાં જે જાપાનમાં ફુકુશીમા પાવર પ્લાન્ટમાં ન્યુક્લિયર રિએક્ટરમાં જે સુનામી આવી હતી, તેના લીધે ફાટ્યા, ત્યારે એ હેલિકોપ્ટરથી બોરોનનો પાવડર છાંટતા, ત્યારે રેડિયેશનના લેવલને એકદમ ઓછું કરવા માટે. અને 6 નંબરનું છે લાસ્ટ, કુલન. જે ન્યુક્લિયર રિએક્શનમાં પેદા થતી ઉષ્માને ઉપયોગમાં લેવી પડે છે. એટલે કે તમારે જે એનર્જી ઉત્પન્ન થઈ છે ફિશન પ્રક્રિયાની હીટ એનર્જી, એને આપણે છેલ્લે તો ઇલેક્ટ્રિકલમાં કન્વર્ટ કરવાની છે. માટે કુલન્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કુલન્ટ ઓછા ટેમ્પરેચરે રિએક્ટરમાંથી પસાર થાય છે અને રિએક્ટરમાં પેદા થતી ઉષ્મા એબ્સોર્બ કરીને ઉચ્ચ ટેમ્પરેચરે બહાર આવે છે. અને આ કુલન્ટ પછી પાણીને ગરમ કરીને સ્ટીમ બનાવે છે. કાર્બન ડાયોક્સાઇડ, હવા, હાઇડ્રોજન, હિલિયમ, વોટર, હેવી વોટર, લિક્વિડ સોડિયમ, લિક્વિડ પોટેશિયમ વગેરેનો ઉપયોગ કુલન્ટ તરીકે થાય છે. આમાં કોઈ પણ કુલન્ટ વાપરી શકાય છે. તો ન્યુક્લિયર રિએક્ટર તમે તસવીરમાં જોઈ શકો છો કે આ ન્યુક્લિયર રિએક્ટરની આખી તસવીર છે, જ્યાં તમારે આ ચારે બાજુ આખી શિલ્ડ છે, પછી રિએક્ટર કોર છે અને યુરેનિયમ ફ્યુઅલ. આ યુરેનિયમ જે ફ્યુઅલ છે એની અંદર યુરેનિયમ ભરેલું હોય છે. ત્યાર પછી આ પ્રક્રિયાને કંટ્રોલ કરવા માટે કંટ્રોલ રોડ ઉપયોગ થયો છે, એમાં કેડમિયમ અથવા બોરોન રાખેલો હોય છે. આમ બાજુમાં મોડરેટર છે. મોડરેટર ગ્રેફાઇટ અથવા હેવી વોટરનું હોય, જે ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો બનાવે છે. 3 mm જે આ દિવાલ છે એ 3 મીટર જાડી કોન્ક્રીટની બાયોલોજિકલ શિલ્ડ હોય છે, બોરોન પદાર્થ ઉમેરેલી. ત્યારે આખું આ ન્યુક્લિયર રિએક્ટર બને છે. અને આ જે કુલન્ટ છે એ ઠંડુ થઈને અહીંથી દાખલ થાય છે, ને અંદરથી જે હીટ લઈને અહીંયા બહાર નીકળે છે, અને એ પછી પાણીને આપે છે, ને પાણી સ્ટીમમાં રૂપાંતર થાય છે. જે તમે આ ન્યુક્લિયર પાવર સ્ટેશનનું રિએક્ટરનું લોકેશન જોવો છો, તો આખું આ રિએક્ટર છે, જેની અંદર આ પ્રક્રિયા થાય છે ફિશનની. ત્યાર પછી આ કુલન્ટ છે એ હીટ એક્સચેન્જરમાં પસાર થાય છે. આ પાઇપની અંદર કુલન્ટ હોય છે, જેની અંદર હીટ હોય છે. ત્યાં હીટ એક્સચેન્જરમાં પાણી ભરેલું હોય તેને મળે છે, એટલે આ પાણી ગરમ થઈને સ્ટીમમાં રૂપાંતર થાય. અને આ સ્ટીમ લાઇન દ્વારા સીધું ટર્બાઇનમાં આવે છે. ટર્બાઇનને પ્રેશર મળે છે, એટલે સ્ટીમ ટર્બાઇન ફરે છે. એટલે કે ટર્બાઇન મિકેનિકલ એનર્જીનું કન્વર્ટ કરે છે, અને મિકેનિકલ એનર્જી આ જનરેટરને આપે છે. જનરેટર પછી ઇલેક્ટ્રિકલ એનર્જી આપે છે. અને ત્યાર પછી આ પાણી છે, આ વરાળ છે, એ પાણીમાં રૂપાંતર થાય છે કન્ડેન્સર દ્વારા, અને આ પંપ દ્વારા ફરીવાર પાછું હીટ એક્સચેન્જરમાં જાય છે. અને આ કુલન્ટ છે એ પાણીને હીટ આપીને કુલન્ટ ઠંડુ થઈને આ પંપ મારફત સીધું પાછું રિએક્ટરમાં દાખલ થાય છે. એટલે આ બંને સાયકલ આખી ચાલ્યા કરે છે. તો ન્યુક્લિયર રિએક્ટરમાં થતી પ્રક્રિયા તો આપણે જોઈએ કે ન્યુક્લિયર રિએક્ટરમાં ફ્યુએલ રોડ, મોડરેટર અને કંટ્રોલ રોડ રાખવામાં આવે છે. ફ્યુએલ રોડમાં ફિશન મટીરિયલ ફિક્સ કરવામાં આવે છે. જ્યારે તેના પર ધીમી ગતિના ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે ન્યુક્લિયર ફિશનના પરિણામે વિપુલ માત્રામાં ગરમી ઉત્પન્ન થાય છે, અને આ ગરમીનો ઉપયોગ કરીને આપણે પાણી ગરમ કરવાનું છે. ફ્યુએલ રોડ પર આવરણ થઈ શકે તે રીતે મોડરેટર રાખવામાં આવે છે. મોડરેટરને આગળ પાછળ કરીને ફિશન પ્રક્રિયા કરતાં ન્યુટ્રોનને કંટ્રોલ કરી શકાય છે. મોડરેટર એ ફ્યુએલ રોડ પર ન્યુટ્રોનનો મારો થાય તે પહેલાં ન્યુટ્રોનને ધીમા પાડે છે. અને આગળ આપણે જોઈએ મોડરેટર તરીકે ગ્રેફાઇટ અથવા હેવી વોટર વપરાય છે. કંટ્રોલ રોડ એ કેડમિયમ અથવા બોરોનના મટીરિયલના બનાવવામાં આવે છે. તેને ન્યુક્લિયર રિએક્ટરમાં દાખલ કરવામાં આવે છે. તે શક્તિશાળી ન્યુટ્રોન શોષક એટલે કે એબ્સોર્બ પદાર્થ છે, એટલે તે ફિશન પ્રક્રિયામાં ન્યુટ્રોન કંટ્રોલ તરીકે કાર્ય કરે છે. આથી રિએક્ટરમાં થતી ચેઇન રિએક્ટરની પ્રક્રિયાને કંટ્રોલ કરી શકાય છે. જ્યારે કંટ્રોલ રોડને ઉપરની બાજુ ખેંચવામાં આવે ત્યારે ન્યુટ્રોન દ્વારા ફિશનની પ્રક્રિયા ઝડપી બને છે. આમ કંટ્રોલ રોડને અંદર દાખલ કરીને ફિશન પ્રક્રિયા વધારી શકાય છે, અને બહાર પરત ખેંચીને ફિશનની પ્રક્રિયા ઘટાડી શકાય છે. આ રીતે ચેઇન રિએક્શન કંટ્રોલ કરીને ન્યુક્લિયર રિએક્ટરનો પાવર કંટ્રોલ કરી શકાય છે. ન્યુક્લિયર રિએક્ટર કે કોરમાંથી પસાર થતું પ્રવાહી જે રિએક્ટરમાં ઉત્પન્ન થયેલી ગરમીને ટ્રાન્સફર કરે છે તેને કુલન્ટ કહે છે. સામાન્ય રીતે કુલન્ટ તરીકે લાઇટ વોટર, સોડિયમ, મેટલ વગેરે વાપરવામાં આવે છે.
કુલન્ટ રિએક્ટરમાં ઉત્પન્ન થયેલી ગરમીને સ્ટીમ જનરેટર સુધી પહોંચાડે છે. તો ન્યુક્લિયર રિએક્ટરના પ્રકાર છે બોઇલિંગ વોટર રિએક્ટર, પ્રેસ્યુરાઇઝ વોટર રિએક્ટર, હેવી વોટર કુલ્ડ અને મોડરેટર રિએક્ટર અને ગેસ કુલ્ડ રિએક્ટર. જે લેસન આગળ આપણે આવે છે કે ન્યુક્લિયર રિએક્ટર, તેની અંદર આપણે ચારે ચારનો ડિટેલમાં અભ્યાસ કરવાનો હોય છે. તો ન્યુક્લિયર પાવર સ્ટેશનનો સ્કીમેટિક ડાયાગ્રામ છે કે પાવર સ્ટેશન હંમેશા રિવર કાંઠે એટલે કે નદીના કાંઠે કે આ મોટું સરોવર અથવા દરિયા કિનારે સ્થાપવામાં આવે છે, કારણ કે એમાં કુલિંગ વોટરની બહુ વધારે જરૂર પડે છે. તો પંપ હાઉસ દ્વારા પાણીને ખેંચીને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પાણીને શુદ્ધ કરવામાં આવે છે. આ પાણી પંપ દ્વારા સીધું સ્ટીમ જનરેટરમાં આવે છે. આ ન્યુક્લિયર રિએક્ટરની પ્રક્રિયામાં જે આ કુલન્ટ છે એ અંદરની ગરમી લઈને અહીંયા હીટ એક્સચેન્જરને આપે છે, એટલે પાણી ગરમ થઈને સ્ટીમમાં રૂપાંતર થાય છે. આ સ્ટીમ આ ટર્બાઇનને ફેરવે છે, એટલે કે ટર્બાઇન છે એ મિકેનિકલ એનર્જી કન્વર્ટ કરે છે. આ મિકેનિકલ એનર્જીની ઓલ્ટરનેટરને આપે છે, કારણ કે ટર્બાઇન ઓલ્ટરનેટર ને એક્સાઇટર એક સાથે કપલિંગ કરેલું હોય છે. એટલે ઓલ્ટરનેટર છે એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર થાય છે, અને આ ઇલેક્ટ્રિકલ એનર્જી સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર દ્વારા ટ્રાન્સમિશન લાઇનમાં જતી રહે છે. તો એક્સાઇટર છે, એક્સાઇટર આ ઓલ્ટરનેટરને ડીસી પાવર આપે, કારણ કે મેગ્નેટિક ફિલ્ડ અંદર ઉત્પન્ન કરવા માટે. ટર્બાઇનમાંથી નીકળતી સ્ટીમ કન્ડેન્સર દ્વારા પાણીમાં રૂપાંતર થાય છે, અને આ પાણી ફરી પાછું આ પંપ મારફત એક હીટ એક્સચેન્જરમાં જતું રહે છે. ત્યાર પછી આ કન્ડેન્સરમાં જે ગરમ પાણી થયું હોય હોટ વોટર એ ડાયરેક્ટ કાં તો નદીમાં છોડવામાં આવે છે, પણ નદીમાં પાણી ઓછું હોય તો કુલિંગ ટાવરનો ઉપયોગ કરવામાં આવે છે, અને કુલિંગ ટાવર એ પાણીને ફરી વાર ઠંડુ કરીને પાછું કન્ડેન્સરમાં મોકલે છે. તો આ ન્યુક્લિયર પાવર સ્ટેશનનો સ્કીમેટિક ડાયાગ્રામ છે. થોડી વાર પહેલાં સમજાવ્યું તો આખે આ ન્યુક્લિયર રિએક્ટર છે, અને જે સ્ટીમ છે એ ટર્બાઇનને ફેરવે છે. પછી પાણી છે એ ફરીવાર કન્ડેન્સર થઈને અને સ્ટીમ જનરેટરમાં જતું રહે છે, અને ટર્બાઇનની સાથે ઓલ્ટરનેટર જોડેલું છે. એમાં પાવર ઉત્પાદન થાય એ સ્વિચ યાર્ડમાં જતો રહે છે, અને આ કુલિંગ ટાવરનો ઉપયોગ છે જે કન્ડેન્સરના પાણી છે એને ઠંડુ કરવાનો છે. આ જ રીતે ઇમેજ તમને બતાવેલી છે. તમે જોઈ શકો છો કે પ્રેસ્યુરાઇઝ વોટર રિએક્ટર અહીંયા વાપરવામાં આવ્યું છે, અને સ્ટીમ લાઇન છે તમે જે યલો કલરની છે એ આખી સ્ટીમ લાઇન છે. જે આ ગ્રીન કલર તમને દેખાય છે એ આખી કુલન્ટની લાઇન છે, અને આ અહીંયા ફિશન પ્રક્રિયા થાય છે. આ જનરેટર છે, જનરેટર દ્વારા પાવર ઉત્પાદન થાય છે અને કન્ઝ્યુમર સુધી પાવર પહોંચે છે. હવે ન્યુક્લિયર પાવર સ્ટેશનનો વર્કિંગ વિડીયો આપણે નિહાળીશું. જે પ્રક્રિયા થાય છે એ આ ન્યુક્લિયર રિએક્ટરમાં તે અત્યારે ન્યુક્લિયર ફિશનની પ્રક્રિયા થાય છે, અને એની કુલન્ટ છે એ ગરમ થઈને અહીંયા હીટ એક્સચેન્જરને આપે છે, અને આ હીટ એક્સચેન્જરમાં જે પાણી છે એ પાણી ગરમ થઈને અહીંયા સ્ટીમ થાય છે. તો આખી આ સાયકલ છે એ કુલન્ટની સાયકલ છે, અને ત્યાર પછી આ આખી સ્ટીમ સાયકલ છે. સ્ટીમમાં રૂપાંતર થયું, ટર્બાઇન ફરે છે, ટર્બાઇનની સાથે ઓલ્ટરનેટર ફરે છે, અને પાવર ઉત્પાદન થાય છે. અને આ સ્ટીમ ફરીવાર પાછી પાણીમાં રૂપાંતર થાય છે કન્ડેન્સર દ્વારા, અને પાણી ફરીવાર પાછું હીટ એક્સચેન્જરમાં જતું રહેશે. અને કન્ડેન્સરનું જે પાણી છે એ આ કુલિંગ ટાવર દ્વારા ઠંડુ થાય છે, અને ઠંડુ પાણી પાછું કન્ડેન્સરમાં દાખલ થાય છે. આ ત્રણ સાયકલ આખા પાવર સ્ટેશનમાં ચાલુ જ રહે છે. હવે જે સ્ટીમ ટર્બાઇન છે જેમાં વપરાણું છે સ્ટીમ ટર્બાઇનનો દેખાવ છે, તમે જોઈ શકો છો એની બ્લેડ અને અંદરનો દેખાવ કેવો હોય છે, એ સ્ટીમ ટર્બાઇનનો દેખાવ છે. ત્યાર પછી આ એ જ છે સ્ટીમ ટર્બાઇનનો દેખાવ, જે તમને અંદર આવી રીતે ટર્બાઇનની બ્લેડું ને એવું હોય છે. જે ઓલ્ટરનેટર અને ટર્બાઇન હાઉસ છે એમાં અહીંયા આ જે તમને દેખાય છે એ ટર્બાઇન છે, એની સાથે આ તમને ઓલ્ટરનેટર દેખાય. એટલે ઓલ્ટરનેટરનું મુખ્ય કાર્ય થયું યાંત્રિક ઉર્જાનું ઇલેક્ટ્રિકલ ઉર્જામાં એટલે કે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું. તેની સાથે અહીંયા એક્સાઇટર તમને દેખાય છે. તો ઓલ્ટરનેટરને આ એક્સાઇટર ડીસી પાવર આપે છે. ડીસી પાવર શું કામ આપવો પડે કે ઓલ્ટરનેટરમાં મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન કરવાનું, કારણ કે ઓલ્ટરનેટર છે એમાં પરમિનન્ટ મેગ્નેટ હોતું નથી, એમાં ઇલેક્ટ્રોમેગ્નેટ હોય છે. એટલે કે ઇલેક્ટ્રિકલ એનર્જીની મદદથી ઉત્પન્ન થાય એને ઇલેક્ટ્રોમેગ્નેટ કહેવામાં આવે છે. એટલે આ એક્સાઇટર છે એ ઓલ્ટરનેટરને ઇલેક્ટ્રોમેગ્નેટ ઉત્પન્ન કરવા માટે પાવર આપે છે, જે ડીસી પાવર હોય છે. કન્ડેન્સર જે ટર્બાઇનમાંથી જે સ્ટીમ નીકળે છે તેને ફરીવાર પાણીમાં ઉપયોગ કરવાનો હોય છે, એટલે કે પાણીનું રૂપાંતર કરવાનું પાણીમાં. તો આ પાણી ફરીવાર પાછું સ્ટીમ જનરેટરમાં જાય છે,
કારણ કે સ્ટીમ વાતાવરણમાં છોડી દેવાની હોતી નથી, કારણ કે પ્રદૂષણ થાય અને આ જે પાણી છે એકદમ ડિસ્ટિલ વોટર છે, એકદમ શુદ્ધ હોય છે, એટલે એ વરાળનું ફરીવાર પાણીમાં રૂપાંતર કરવાનું હોય છે. તો કન્ડેન્સર શું કરે છે કે ટર્બાઇનમાંથી નીકળતી જે સ્ટીમ છે એને પાણીમાં રૂપાંતર કરે છે. તમે આખી આ સાયકલ તમે જોઈ શકો છો. આ ટર્બાઇનમાંથી નીકળતી સ્ટીમ છે એ કન્ડેન્સરમાં આવે છે અને કન્ડેન્સર એનું પાણીમાં રૂપાંતર કરે છે. પણ આ જે પાણી છે જે રૂપાંતર કરવા માટે વપરાણું છે એ નદીમાંથી લેવામાં આવે છે, અથવા મોટા રિઝર્વોયરમાંથી લેવામાં આવે છે, અથવા તો કુલિંગ ટાવરમાંથી લેવામાં આવે છે. અને આ પાણી ફરીવાર પાછું ગરમ થઈને પાછું એનું ઠંડુ થાય છે. આજે તમે પાવર સ્ટેશનમાં તમે રચના જુઓ તો એમાં મોટા જે દેખાય છે કુલિંગ ટાવર, આ કન્ડેન્સરના પાણીને ઠંડા કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આ તમે જે કુલિંગ ટાવર જોઈ શકો છો, જેમાંથી સ્ટીમ થોડી લીકેજ હોય તે બહાર નીકળે છે અને બાકીનું જે સ્ટીમ છે એ પાણીમાં રૂપાંતર થઈને નીચે આવે છે. આ જે જગ્યા છે તમે જોઈ શકો, ત્યાંથી ઠંડી હવા છે તે ઉપર જતી રહે છે અને સ્ટીમને ઠંડી પાડીને પાણીમાં રૂપાંતર કરે છે. આ કુલિંગ ટાવરની ઇમેજ છે. કંટ્રોલ રૂમ દ્વારા બધી પ્રક્રિયાનો કંટ્રોલ રૂમમાંથી થાય છે, સ્કાડા સિસ્ટમ દ્વારા. એટલે કે લોડ વધઘટ થાય તો ફિશન પ્રક્રિયા કંટ્રોલ થઈ શકે, એ રીતે બધું. પછી સ્વિચયાર્ડ છે. છેલ્લે જે પાવર ઉત્પાદન થયો એ સ્વિચયાર્ડ મારફત ટ્રાન્સફોર્મરમાં આવે છે. ટ્રાન્સફોર્મર વોલ્ટેજને સ્ટેપ અપ કરીને ગ્રીડ સુધી પાવર પહોંચાડે છે. તમે ન્યુક્લિયર પાવર સ્ટેશનનો લેઆઉટ જોઈ શકો છો કે આ જે તમને ન્યુક્લિયર રિએક્ટર બતાવેલા છે અને અહીંયા તમને ટર્બાઇન, ઓલ્ટરનેટર અને એક્સાઇટરના જે હાઉસ છે એ બતાવેલા છે. અને બાજુમાં જે પાણી છે એટલે કાં તો સમુદ્ર કિનારે હોવો જોઈએ, કાં તો મોટા રિઝર્વોયરના કાંઠે હોવા જોઈએ. ન્યુક્લિયરનો દેખાવ છે આપણા ભારતનું ન્યુક્લિયર કલ્પકમ પાવર સ્ટેશનનું છે, જ્યાં તમને આ 2 ન્યુક્લિયર રિએક્ટર તમને દેખાય છે. જ્યાં ન્યુક્લિયર રિએક્ટર આ છે અને કુલિંગ ટાવરનો દેખાવ તમે જોઈ શકો છો ન્યુક્લિયર પાવર સ્ટેશનનો ઇમેજમાં. હવે આ પાવર સ્ટેશન સ્થાપવું હોય તો એના પસંદગીના મુદ્દાઓ, કે કોઈ પણ ગવર્મેન્ટ અથવા પ્રાઇવેટ કંપનીઓએ પાવર સ્ટેશન બનાવવું છે તો એના પ્રાથમિક મુદ્દાઓ, પસંદગીના મુદ્દાઓ ધ્યાનમાં લેવા પડે. તો આપણે એક મુદ્દાનો અભ્યાસ કરતા જઈશું. તો પહેલો મુદ્દો છે લોડ સેન્ટરથી નજીકપણું. એટલે કોઈ પણ પાવર સ્ટેશન કે ન્યુક્લિયર પાવર સ્ટેશન લોડ સેન્ટરથી નજીક રાખવું જોઈએ. આમ કરવાથી ટ્રાન્સમિશન લાઇનના ખર્ચમાં તથા ટ્રાન્સમિશન લોસમાં ઘટાડો થાય છે. બીજો મુદ્દો છે કુલિંગ વોટરની પ્રાપ્યતા, કે હંમેશા પાવર સ્ટેશન મોટા પાણીનો જથ્થો ત્યાં જ સ્થાપન કરવામાં આવે છે. એનું કારણ છે કે પાવર સ્ટેશનમાં કન્ડેન્સર માટે ઘણા મોટા જથ્થામાં કુલિંગ વોટરની જરૂર પડે છે. આથી પાવર સ્ટેશન નદી કિનારે અથવા મોટા સરોવરની નજીક સ્થાપવું જોઈએ. ત્રીજો મુદ્દો છે ટ્રાન્સપોર્ટેશનની સગવડ. પાવર સ્ટેશનમાં હેવી ઇક્વિપમેન્ટ વગેરેનો ઉપયોગ કરવાનો હોય છે તો બિલ્ડિંગ વગેરેના બાંધકામ માટેની સામગ્રી પણ સાઇડ પર પહોંચાડવાની હોય છે. આથી ટ્રાન્સપોર્ટેશનની સગવડતા હોવી જરૂરી છે. ચોથો મુદ્દો છે વસ્તીથી દૂર. ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં રેડિયો એક્ટિવ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવતો હોવાથી તે વસ્તીથી દૂર સ્થાપવો જોઈએ, જે ખાસ મુદ્દો છે. કારણ કે આ બધા પાવર સ્ટેશન લગભગ 6 કિલોમીટર જે વસ્તીથી દૂર સ્થાપવામાં આવે છે. કારણ કે આલ્ફા, બીટા અને ગેમા વિકિરણ આપણને ખૂબ જ નુકસાન કરે છે સજીવ સૃષ્ટિને. તેથી આ પાવર સ્ટેશન આપણે વસ્તીથી દૂર સ્થાપવા જોઈએ. ત્યાર પછી 5મો મુદ્દો છે રેડિયો એક્ટિવ વેસ્ટના નિકાલની વ્યવસ્થા. કે ન્યુક્લિયર રિએક્શન પૂરી થયા બાદ રેડિયો એક્ટિવ વેસ્ટના ટેમ્પરરી સ્ટોરેજની વ્યવસ્થા હોવી જોઈએ. ત્યારબાદ તેનો નિકાલ કરવો જોઈએ. પસંદ કરેલ સાઇડમાં વેસ્ટનો નિકાલ કરી શકાય તેમ હોવું જોઈએ. હવે ન્યુક્લિયર પાવર સ્ટેશનના ફાયદા અને ગેરફાયદા છે. તમે જોઈ શકો છો ફાયદામાં આપણને પાવર મળે છે ઇલેક્ટ્રિકલ, પણ જ્યારે ડિસએડવાન્ટેજમાં આપણને શું મળે છે? રેડિયો એક્ટિવ વેસ્ટ. તો ન્યુક્લિયર પાવર સ્ટેશનના આપણે ફાયદા જોઈએ. તો પહેલો ફાયદો છે થર્મલ પાવર સ્ટેશનમાં વપરાતા કોલસા, ઓઇલ કે ગેસની સરખામણીમાં ન્યુક્લિયર ફ્યુએલનું વજન અને કદ ઘણું ઓછું હોય છે. તેથી તેના ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા અને તેનો ખર્ચ ઘણો ઓછો લાગે છે. કે 1 કિલો યુરેનિયમમાં 4500 ટન કોલસો બળતો હોય તો 100 મેગાવોટનો પાવર પ્લાન્ટ હોય તો તમારે 1 ટ્રેનની જરૂર પડે કોલસાની. તો રોજ 1 ટ્રેનની કોલસાની જરૂર પડે તો એનો ભાડા ખર્ચ ને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધારે લાગે. જ્યારે યુરેનિયમ છે તે 1 કિલો જોઈએ તો આપણે 30 કિલો યુરેનિયમ લાગે આખો મહિનો પાવર સ્ટેશન ચાલે. તો મતલબ તમને સાફ થઈ ગયો કે પાવર સ્ટેશન છે એમાં ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઓછો આવે.
બીજો મુદ્દો છે, થર્મલ પાવર સ્ટેશનમાં કોલસો કે ઓઇલને સ્ટોર કરવા માટે ઘણી જગ્યા જોઈએ છે, ત્યારે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં સ્ટોરેજની ઓછી જગ્યા જરૂર પડે, જે થર્મલ પાવર સ્ટેશનની ફાયદો છે. ત્રીજો ફાયદો છે, ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં કોલસો, ઓઇલ કે ગેસનો ઉપયોગ ન થતો હોવાના લીધે આ કુદરતી સંપત્તિનો બચાવ થાય છે અથવા તેને બીજા ઉપયોગમાં લઈ શકાય. એટલે યુરેનિયમ છે તાલીમાર્થી મિત્રો, એ ફક્ત ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં વપરાય, બીજે કે યુરેનિયમનો ઉપયોગ થઈ શકતો નથી. તો કોલસો, ઓઇલ અને ગેસની જે આપણી કુદરતી સંપત્તિનો બચાવ થાય છે, તેના કારણે આપણે એને બીજે ઉપયોગમાં લઈ શકવું હોય તો આપણે એને લઈ શકીએ છીએ. ચોથો મુદ્દો છે, પ્લાન્ટની રનિંગ કોસ્ટ થર્મલ પાવર સ્ટેશનના પ્રમાણમાં ઓછી છે. થર્મલ પાવર સ્ટેશનમાં જે પાવર ઉત્પાદન થાય છે એના કરતાં ન્યુક્લિયર પાવર સ્ટેશન છે એમાં પાવર સસ્તો પડે છે. પાંચમું છે, તેનું સ્થાપન લોડ સેન્ટરની નજીક કરી શકાય છે, આથી ટ્રાન્સમિશનનો ખર્ચ ઓછો આવે છે. હવે ન્યુક્લિયર પાવર સ્ટેશનના ગેરફાયદાઓ. પહેલો ગેરફાયદો છે વધારે મૂડીરોકાણ, કારણ કે ન્યુક્લિયર પાવર સ્ટેશનના સ્થાપનનો ખર્ચ થર્મલ પાવર સ્ટેશન કરતાં વધારે હોય છે. આથી તેની મોટી કેપેસિટીવાળું બનાવવામાં આવે તો જ કરકસરયુક્ત બને છે, એટલે કે એનો બાંધકામનો ખર્ચ ખૂબ જ વધારે આવે. ફ્યુએલ. ન્યુક્લિયર પાવર સ્ટેશન માટે જોઈતું યુરેનિયમ સહેલાઈથી મળતું નથી, તેનું પ્રોસેસિંગ વગેરે ખર્ચાળ છે. તો આપણે એને કરાર કરવા પડે છે. આપણે ઓસ્ટ્રેલિયા કે અમેરિકાવાળા કરાર કરેલા છે ન્યુક્લિયર ફ્યુએલના, જે આપણને યુરેનિયમ આપે, એટલે કે સહેલાઈથી એ ફ્યુએલ મળતું નથી. ટેકનિકલ મેન પાવર. ન્યુક્લિયર પાવર સ્ટેશનના નિર્માણ તથા તેના સંચાલન માટે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા મેન પાવરની જરૂર પડશે, જે સામાન્ય રીતે મુશ્કેલ છે. એટલે કે ઉચ્ચ કૌશલ્ય ધરાવતા જે માણસો એનો પગાર વધારે હોવાનો છે, એટલે કે એની જે ચાલુ ખર્ચ છે વર્કિંગ કન્ડિશનમાં તે વધારે આવે છે. ત્યાર પછી મેન્ટેનન્સ. પાવર સ્ટેશનનું મેન્ટેનન્સ ચાલુ હાલતમાં કરવાનું હોય તે માટેના સ્ટાફને સ્વાસ્થ્યનું જોખમ વધે છે. એટલે કે અહીંયા આલ્ફા, બીટા, ગેમા રેડિયો એક્ટિવ વિકિરણનો રેડિયેશન થાય છે, એટલે કે એનું જોખમ વધી જાય છે. ન્યુક્લિયર પાવર સ્ટેશનનો પાંચમો ગેરફાયદો છે કે બેઝ લોડ સ્ટેશન તરીકે એને ચલાવવું પડે છે, કારણ કે ન્યુક્લિયર પાવર સ્ટેશનને ઓછા લોડ ફેક્ટર ચલાવવામાં આવે તો જનરેશનની ઓવરઓલ કોસ્ટ વધારે આવે. આથી 80% લોડ ફેક્ટરની નીચે ઓપરેટ કરવામાં આવે તો બિન કરકસરયુક્ત પુરવાર થાય. આથી ન્યુક્લિયર પાવર સ્ટેશનનો ઉપયોગ ગ્રીડ સિસ્ટમમાં વધારે ફાયદાકારક છે. તેને હંમેશા બેઝ લોડ તરીકે ચલાવવું. બેઝ લોડ એટલે 24 કલાક 12 મહિના એને ચલાવવું પડે, તો જ આપણે એનો પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ. છઠ્ઠો મહત્ત્વનો મુદ્દો છે પર્યાવરણનું નુકસાન. સામાન્ય સંજોગોમાં રેડિયેશન લેવલ વધી જાય તો મનુષ્ય તથા પ્રાણીઓના જીવનને ખતરારૂપ છે. જે અત્યારે ન્યુક્લિયર પાવર સ્ટેશન સરકાર આપણું સ્થાપન કરે છે, પણ એનો વિરોધ થાય છે, એનું કારણ આ પર્યાવરણને નુકસાન છે, કારણ કે રેડિયેશન લેવલ વધે તો ખૂબ જ મોટું ખતરારૂપ થાય છે. સાતમું, કચરાના નિકાલની મુશ્કેલી. ન્યુક્લિયર રિએક્ટરમાં બહાર પડતા ગેસ, લિક્વિડ અને સોલિડ વેસ્ટના નિકાલની ઘણી મુશ્કેલી છે. આ રેડિયો એક્ટિવ હોવાને લીધે તેનો સ્ટોર કરવો અને નિકાલ કરવામાં ઘણી સાવચેતી લેવી પડે છે. હવે મિત્રો, આપણે ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં લેવી પડતી સાવધાની, કે એમાં સાવચેતીના કયા કયા પગલાં લેવા પડે છે. તો પહેલું પગલું છે જે સાવચેતીનું, એનું પહેલું છે કે ન્યુક્લિયર રિએક્ટરમાંથી રેડિયેશન બહાર ન પડે તે માટે આખા રિએક્ટરની ફરતે 3 મીટર જાડી કોન્ક્રીટની દિવાલ બનાવવામાં આવે છે. આને બોરોન વડે ઇમ્પ્રિગેટ, એટલે કે બોરોન એના અંદર ઉમેરવામાં આવે છે. બોરોન આલ્ફા, બીટા તથા ગામા રેડિયેશનને એબ્સોર્બ કરે છે. આ વોલને બાયોલોજિકલ શિલ્ડ કહે, કારણ કે એ પર્યાવરણનું રક્ષણ કરે છે. બીજી સાવધાની છે કે રિએક્ટરમાં પ્રક્રિયા સમાપ્ત થયા પછી વધતા કચરાનો યોગ્ય નિકાલ કરવો જરૂરી છે. આ માટે પાવર સ્ટેશનમાં તેના ટેમ્પરરી સ્ટોરેજની વ્યવસ્થા કરવી જોઈએ, તેમજ અમુક સમય પછી તેના કાયમી નિકાલની વ્યવસ્થા કરવી જોઈએ. આ માટે તેને ખાસ પ્રકારના કન્ટેનરમાં મૂકી જમીનમાં ઊંડે દાટી દેવામાં આવે છે. ત્રીજી સાવચેતીનો મુદ્દો છે કે આખા પ્લાન્ટના એરિયાને રેડિયેશન લેવલ માટે ચેક કરવું જોઈએ, કે જેથી માલુમ પડે કે રેડિયેશન લેવલ ખતરાથી થતું નથી. તથા ચોથા મુદ્દા પ્રમાણે કે દરેક સ્ટાફને રેડિયેશન અંગેની સલામતી માટેની તાલીમ આપવી જોઈએ. પાંચમું સાવચેતીનું પગલું છે કે ન્યુક્લિયર રિએક્ટરની આસપાસ કાર્ય કરતા સ્ટાફની પાસે સેન્સિટિવ ફોટોગ્રાફિક ફિલ્મ રાખેલી હોય, જેના પરથી રેડિયેશન લેવલ જાણી શકાય. એટલે કે એ ફિલ્મ પટ્ટી હોય
એની ઉપરથી રેડિયેશન લેવલ જાણી શકાય, એનો કલર ચેન્જ થાય. અને છઠ્ઠો મુદ્દો છે કે સ્ટાફનો સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવો જોઈએ. તો આપણે હવે ભારતમાં આવેલા મુખ્ય પાવર સ્ટેશનો જે ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા સંભાળે છે આપણા દેશની અંદર. તો આપણે એનું પાવર સ્ટેશન પહેલું છે તારાપુર, મહારાષ્ટ્ર. તે 1400 મેગાવોટનું છે, જે એશિયામાં તથા ભારતમાં સૌથી પહેલું પાવર સ્ટેશન બનેલું છે, જે તારાપુરનું મહારાષ્ટ્રનું છે. બીજું છે કાકરાપાર, તે ગુજરાતમાં આવેલું પાવર સ્ટેશન છે, અત્યારે 440 મેગાવોટનું, જેનો અડધો હિસ્સો અત્યારે મહારાષ્ટ્રને પાવર મળે છે. ત્રીજું કલ્પકમ, તમિલનાડુમાં 440 મેગાવોટ. ત્યાર પછી રાવત ભાઠા, રાજસ્થાનમાં 1180 મેગાવોટ. ત્યાર પછી નરોરા, જે ઉત્તર પ્રદેશમાં છે, 440 મેગાવોટ. અને 6 નંબરનું છે કૈગા, કર્ણાટકમાં 660 મેગાવોટનું પાવર પ્લાન્ટ છે. તો આપણે પાવર સ્ટેશન ભારતમાં આવેલા છે, તેમાંથી જે તમને આ બ્લુ કલરના જે લાઈન દેખાય છે કે મીઠી વીરડી, જે ગુજરાતમાં છે, જે પાવર સ્ટેશન અત્યારે સ્થાપિત થાય છે, એટલે કે બને છે, જે 6000 મેગાવોટનું બને છે ભાવનગર પાસે. એવી રીતે અલગ અલગ પાવર સ્ટેશનો આપણે જેતાપુર છે, ત્યાર પછી એ મધ્યપ્રદેશમાં બને છે. એવી રીતે અલગ અલગ પાવર સ્ટેશનો બને છે, જે આપણે આવતા વર્ષોમાં અહીંયા શરૂ થઈ શકશે અને આપણે પરમાણુ ઉર્જાનો ઉપયોગ કરી શકીશું. હવે મિત્રો પ્રશ્નોત્તરી આપણે શરૂ કરીએ અને એક પછી એક પ્રશ્નો આપણે જાણીએ. તો પહેલો પ્રશ્ન છે, ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ફ્યુએલ તરીકે ખાલી જગ્યા વપરાય છે. તો એ ઓપ્શન છે કોલસો, બી ગેસ, સી યુરેનિયમ અને ડી પાણી. તો જોઈએ આપણે શું જવાબ આવે. તમે જાણતા હશો કે લગભગ સી આવે, તો એનો જવાબ સી એટલે કે યુરેનિયમ. પ્રશ્ન 2, ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં રિએક્ટરમાં ઉત્પન્ન થતી હીટ ખાલી જગ્યા પ્રક્રિયા દ્વારા થાય છે. એ ઓપ્શનમાં ન્યુક્લિયર ફ્યુઝન, બી ઓપ્શનમાં ન્યુક્લિયર ફિશન, સી ઓપ્શનમાં એ અને બી એટલે કે એ ઓપ્શન ને બી ઓપ્શન, અને ડી ઉપરનું એક પણ નહીં. તો ન્યુક્લિયર ફ્યુઝન છે એમ તો જે સૂર્યમાં જે એનર્જી ઉત્પન્ન થાય છે એ છે. તો આપણે જોઈએ જવાબ કયો છે, ન્યુક્લિયર ફિશન. પ્રશ્ન 3 છે, ન્યુક્લિયરમાં આવેલા પ્રોટોનની સંખ્યાને શું કહે છે. તો એ છે એટોમિક નંબર, બી માસ નંબર, સી ઇલેક્ટ્રોનની સંખ્યા અને ડી ઉપરનું એક પણ નહીં. તો જોઈએ એનો જવાબ શું આવે છે, એટોમિક નંબર, જે પ્રોટોનની સંખ્યા ધરાવે છે. યુરેનિયમના આઇસોટોપ, જે એમાં યુરેનિયમ 235 માસ નંબર ધરાવતો, બીમાં 234 યુરેનિયમ, સીમાં 238 અને ડીમાં ઉપરના તમામ. તો તેનો જે જવાબ આવે છે તે ઉપરના તમામ, એટલે 3 યુરેનિયમના આઇસોટોપ છે. 5મો પ્રશ્ન છે, ન્યુક્લિયર ફિશન પ્રક્રિયામાં ફાસ્ટ ન્યુટ્રોનને સ્લો બનાવવાનું કામ ખાલી જગ્યા કરે છે. એ છે કોર, બી ઓપ્શન કુલન્ટ, સી ઓપ્શન મોડરેટર, ડી ઓપ્શન કંટ્રોલ રોડ. તો એનો જવાબ મિત્રો આવે છે મોડરેટર, જે ગ્રેફાઇટ અથવા હેવી વોટરનું બનેલું હોય છે. 6 નંબર છે પ્રશ્નનો, ન્યુક્લિયર રિએક્ટરમાં મોડરેટર તરીકે ખાલી જગ્યા પદાર્થનો ઉપયોગ થાય છે. એ ઓપ્શન છે ગ્રેફાઇટ, બી ઓપ્શન છે હેવી વોટર, સી ઓપ્શન છે એ અને બી બંને, અને ડી છે ઉપરનું એક પણ નહીં. તો મિત્રો જવાબ આવે છે એ અને બી એટલે કે ગ્રેફાઇટ અને હેવી વોટર. 7 નંબરનો પ્રશ્ન છે, ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ન્યુક્લિયર ફિશનની પ્રક્રિયા ખાલી જગ્યામાં કરવામાં આવે છે, એટલે કે કુલિંગ ટાવર, ટર્બાઇન હાઉસ, ન્યુક્લિયર રિએક્ટર કે કન્ડેન્સર. તો મિત્રો તમે જાણતા હશો કે આ પ્રક્રિયા સી ન્યુક્લિયર રિએક્ટરમાં કરવામાં આવે છે. 8મો પ્રશ્ન છે, ન્યુક્લિયર પાવર સ્ટેશનની સ્થળની પસંદગી માટે ક્યુ પરિબળ ન હોવું જોઈએ, એટલે કે લાગુ પડતું ન હોવું જોઈએ. તો એ ઓપ્શનમાં કુલિંગ વોટરની પ્રાપ્યતા, બી ઓપ્શનમાં ટ્રાન્સપોર્ટેશનની સગવડ, સી ઓપ્શન રેડિયો એક્ટિવ વેસ્ટની નિકાલની વ્યવસ્થા અને ડી વસ્તીની નજીક. તો તમે મિત્રો જાણતા હશો કે વસ્તીની નજીક પાવર સ્ટેશન હોવું ન જોઈએ, તો જવાબમાં ડી જ આવે, વસ્તીની નજીક. 9મું, ન્યુક્લિયર પાવર સ્ટેશનમાં ટર્બાઇનમાંથી નીકળતી સ્ટીમ ખાલી જગ્યામાં ઠંડી કરીને પાણીમાં રૂપાંતર થાય છે. તો એ ઓપ્શનમાં હીટ એક્સચેન્જર, બી ઓપ્શનમાં કુલિંગ ટાવર, સી ઓપ્શનમાં કન્ડેન્સર અને ડી ઓપ્શનમાં ઓલ્ટરનેટર. તો આનો જવાબ જોઈએ આપણે કન્ડેન્સર, કે જેમાં સ્ટીમ છે એને પાણીમાં રૂપાંતર કરવામાં આવે છે.
જે લાસ્ટ ક્વેશ્ચન છે 10મો, ભારતમાં સૌ પ્રથમ ન્યુક્લિયર પાવર સ્ટેશન ખાલી જગ્યા પર સ્થાપવામાં આવેલું છે. તો એ ઓપ્શન છે કાકરાપાર ગુજરાત, બી છે કલ્પકમ તમિલનાડુ, સી ઓપ્શન છે તારાપુર મહારાષ્ટ્ર જે 1080 મેગાવોટ, અને ડી છે રાવતભાટા રાજસ્થાન 1180 મેગાવોટ. તો આપણે જોઈએ એનો જવાબ કયો આવે છે. જે પાવર સ્ટેશનનો જે જવાબ છે જે તારાપુર મહારાષ્ટ્ર છે. 1080 જે એશિયામાં સૌ પ્રથમ પાવર સ્ટેશન સ્થાપવામાં આવેલું છે. તો મિત્રો આપ જે આપણે આ ન્યુક્લિયર પાવર સ્ટેશનની સ્થાપનાનો ટોપિક પૂરો કર્યો. તમને ભવિષ્યમાં ખૂબ જ આની જાણકારી મળશે અને ખૂબ જ ઉપયોગી થશે. તો આપણે રોજગાર તાલીમ વિભાગ દ્વારા જે આપણે વર્ચ્યુઅલ ટ્રેનિંગ ક્લાસરૂમનો જે તમને આ પ્રોગ્રામ છે તો ખૂબ જ ગમ્યો છે. આભાર. વંદે ગુજરાત.